કેમ છો બાળકો? આજે આપનો ગણિતનો વિષય છે. ગણિતના વિષયમાં આપણે 11 થી 20 સુધીના અંકો લખતા અને બોલતા શીખી ગયા છે. હવે આપણે તેના ઉપરથી પ્રેક્ટિસ કરવાની છે. તો અહીં પહેલો નંબર આપ્યો છે 11. તમારે બધા નંબર અહીં બોક્સમાં સારી રીતે બોલીને લખવાના છે. તો પહેલો નંબર આપ્યો છે 11, એટલે આપણે અહીંયા લખીશું બંને એકડા 11. એકડે 1 એકડે 1, એટલે આ થઈ ગયો બંને એકડા 11. ત્યાર પછી છે એકડે 1 ને બગડે 2, એકડ બગડ 12, એકડ બગડ 12. ત્યાર પછી છે એકડે 1 ને ત્રગડે 3, એકડ ત્રગડ 13. ત્યાર પછીનો નંબર છે એકડ ચોગડ 14, એકડે 1 ને ચોગડે 4, એટલે એકડ ચોગડ 14. ત્યાર પછી છે એકડે 1 ને પાછળે 5, એકડ પાછળ 15. ત્યાર પછીનો છે એકડ છગડ 16, એકડે 1 છગડે 6, એટલે થઈ ગયો એકડ છગડ 16. ત્યાર પછી છે એકડે 1 અને સાતડે 7, એકડ સાતડ 17. ત્યાર પછી છે એકડે 1 ને આઠડે 8, તો એકડ આઠડ 18. ત્યાર પછી છે એકડે 1 નવ્વડે 9, એકડ નવ્વડ 19. ત્યાર પછીનો નંબર છે બગડે 2 અને 0, એટલે બગડે ને મીંડે 20. આ રીતે તમારે બોક્સમાં સારી રીતે બોલીને લખવાનું છે. હું અહીં સ્ક્રીન પર લખ્યું એટલે આવું દેખાય છે, પણ તમારે સારી રીતે નોટમાં લખવાનું છે. ત્યાર પછી છે ચિત્ર ગણીને જોડકા જોડવાના છે. તો અહીં આ મણકા ગણવાના છે અને તેને સાચા નંબર સાથે જોડવાના છે. તો આ રિંગમાં આપ્યા છે 10 મણકા અને આ એક થયું, તો 10 ને કેટલા થયા? 11, એટલે અહીં તેને 11 સાથે જોડ્યો છે. ત્યાર પછી આ છે 10 મણકા, 10 પછી 11, 12, 13, કેટલા મણકા થયા? 13 મણકા થયા, એટલે તેને એકડ ત્રગડ 13 સાથે આ રીતે જોડી દેવાનું છે. ત્યાર પછી આ મણકા છે 10, 10 પછી આવે છે 11, 12, 13, 14, 15, 10 પછી આવે છે 15, એટલે આપણે તેને 15 નંબર સાથે જોડી દેવાનું. ત્યાર પછી આ છે 10 મણકા, 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17, કેટલા મણકા થયા? 17, એટલે આ મણકાને આપણે 17 નંબર સાથે જોડી દેવાનું. ત્યાર પછી આમાં છે 10 મણકા, તો 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20, કેટલા મણકા થયા? 20, એટલે તેને 20 નંબર સાથે જોડી દેવાનું છે. તેવી જ રીતે આ છે 10 મણકા, 10 પછી 11, 12, 13, 14, 15 ને 16, કેટલા નંબર થયા? 16, એટલે તેને 16 નંબર સાથે જોડી દેવાનું. ત્યાર પછી આમાં છે 10 મણકા, 10 પછી 11, 12, 13, 14, 14 નંબર આ નીચે છે, તેને આ રીતે 14 નંબર સાથે જોડી દેવાનું. ત્યાર પછી આમાં છે 10 મણકા, 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, કેટલા થયા? 19 મણકા થયા, એટલે તેને 19 નંબર સાથે જોડી દેવાનું છે. ત્યાર પછી આમાં છે 10 મણકા, 10 પછી 11 અને 12, તો તેને 12 નંબર સાથે જોડી દેવાનું છે. ત્યાર પછી આમાં છે 10 મણકા, 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17 ને 18, કેટલા મણકા થયા? 18, એટલે આપણે તેને 18 નંબર સાથે
જોડી દેવાનું છે. આ રીતે 18 નંબર સાથે તેને જોડી દેવાનું છે. હવે આગળનો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ કરો. અહીં બોક્સમાં કેટલા આઈસ્ક્રીમ આપ્યા છે અને બહાર કેટલા આઈસ્ક્રીમ આપ્યા છે તે ટોટલ આમાં લખવાના છે અને પછી ગણીને કુલ લખવાનું છે. તો આપણે પહેલાં બોક્સના આઈસ્ક્રીમ ગણી લઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 10. બોક્સમાં આપ્યા છે 10 આઈસ્ક્રીમ એટલે અહીં લખ્યા છે 10. ત્યાર પછી બોક્સના બહાર છે 1 2 અને 3 આઈસ્ક્રીમ એટલે અહીં લખ્યા છે 3. તો 10માં 3 ઉમેરીએ એટલે કેટલા થયા? એકડ ત્રગડ તેર. તે જ રીતે હવે અહીં બીજા બોક્સમાં કેટલા ચિત્ર આપ્યા છે તે ગણવાના છે અને પછી લખવાના છે. તો પહેલાં બોક્સમાં આપ્યા છે ચિત્ર હવે 1 2 3 4 5 6 7 8 9 10. પછી બોક્સની બહાર કેટલા ચિત્ર આપ્યા તો અહીં લખવાનું છે આપણે એકડ મીંડે 10. હવે બોક્સની બહાર કેટલા ચિત્ર આપ્યા છે તો 1 2 3 4 અને 5. બાળકો, આમાં તમારે 10 ચિત્રની જોડ બનાવીને ત્યાર પછી બાકીના ચિત્ર આપણે સરખી રીતે ગોઠવવાના છે. તો અહીં આપણે 10 ચિત્રની જોડ બનાવીશું. તો 1 2 3 4 5 6 7 8 9 10. તેને આપણે આ રીતે બોક્સ બનાવવાનું છે. તો અહીં લખવાનું છે 10. હવે બોક્સની બહાર કેટલા ચિત્ર છે? 1 2 3 4 અને 5. તો અહીં લખવાનું છે 5. તો 10 ને 5 કેટલા થયા? એકડ પાછળ 15. આ રીતે આપણને આ કમ્પ્લીટ કરવાનું છે. હવે આપણે આમાં પહેલાં 10 લસણની જોડ બનાવવાની છે. તો 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 લસણની આપણે આ રીતે જોડ બનાવી દઈશું. અહીં લખીશું એકડ મીંડે 10. ત્યાર પછી હવે તેના બહાર કેટલા છે તે ગણવાના છે. 1 2 3 4 5 6 7 અને 8. બોક્સની બહાર કેટલા છે? 8. તો 10 ને 8 કેટલા થાય? એકડ આઠડ 18. ત્યાર પછી 1 2 3 4 5 6 7 8 9 10. અહીં આપણે 10 ટબની જોડ બનાવવાની છે અને અહીં લખવાનો એકડ મીંડે 10. ત્યાર પછી બોક્સના બહાર કેટલા ટબ છે તે ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9. અહીં લખવાનો 9. તો 10 અને 9 કેટલા થાય? તો એકડ નવ્વડ 19. આ રીતે જોડ બનાવીને તેને ગણીને સરખું લખવાનું છે. ત્યાર પછી સરખા અંક જોડો. આ લખ્યા છે એકડ બગડ 12. તો તમે એકડ બગડ 12 ક્યાં દેખાય છે? આ રહ્યો. તો તેને આ રીતે 12 સાથે જોડી દેવાના. એકડ પાછળ 15. આ છે એકડ પાછળ 15. એકડ આઠડ 18. એકડ સાતડ 17. બગ એને મીંડે 20. આ રીતે તમે સરખા જોડકા જોડવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ચિત્ર ગણો અને ચોરસમાં અંક લખો. ચિત્ર ગણીને અંક લખવાના છે. 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. તો આ બોક્સમાં લખવાનું છે એકડ આઠડ 18.
ત્યાર પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 કેટલા કાચબા છે 17 તો 17 કેવું લખાય એકડ સાતડ 17 ત્યાર પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલી મીણબત્તી છે 15 તો 15 કેવું લખાય એકડ પાછળ 15 આ રીતે ચિત્ર ગણીને નંબર લખવાનું છે। ત્યાર પછી છે ચિત્ર ગણો અને સાચા અંક સાથે જોડો। 1 2 3 4 5 6 7 8 9 10 11 11 આઈસ્ક્રીમ છે તો અહીં તમારી સામે 11 નંબર શોધવાનો છે। ક્યાં છે 11 નંબર તો બંને એકડા 11 આ રહ્યા તે આઈસ્ક્રીમને તેના નંબર સાથે જોડી દેવાનો છે। ત્યાર પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલા જગ છે 12 તો અહીં તમારે 12 કેવું લખાય એકડ બગડ 12 તો ક્યાં દેખાય છે બધાને એકડ બગડ 12 તો આ છે એકડ બગડ 12 તેને આ રીતે જોડી દેવાનું છે। ત્યાર પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 કેટલા પાંદડા છે 19 એકડ નવ્વડ 19 તો અહીં એકડ નવ્વડ 19 ક્યાં દેખાય છે આ રહ્યો એકડ નવ્વડ 19 ત્યાર પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કેટલી માછલી છે 14 માછલી છે તો અહીં તમારે એકડ ચોગડ 14 શોધવાનું છે આ રહ્યો એકડ ચોગડ 14 આ રીતે તમારે જોડકા જોડવાના છે। ત્યાર પછીનો પ્રશ્ન છે ચિત્ર ગણી સાચા અંક ફરતે ગોળ કરો। ચિત્ર ગણવાના છે અને સાચા અંક પર ગોળ કરવાનું છે। તો કેટલી ચોકલેટ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલી ચોકલેટ છે એકડ બગડ 12 તો ક્યાં છે એકડ બગડ 12 તો આ રહ્યો એકડ બગડ 12 આ રીતે ગોળ કરવાનું છે। ત્યાર પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કેટલા ગોળ છે 14 તો અહીં સાચો નંબર ક્યાં છે એકડ ચોગડ 14 આ રહ્યો તેના ફરતે આ રીતે ગોળ કરવાનું છે। હવે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને આપણે બીજી વિડીયોમાં મળીશું।